તો મોડર્ન ડે T20 રમ્યા પછી પાકિસ્તાનીઓની આવી ODI મેચ અને ODIમાં પણ તે જ થયું જે 20માં થતું આવ્યું છે. ત્યાં તો એમ કહીને બચી ગયા કે ત્યાં નવા ખેલાડીઓ હતા અને તેમને નવા ખેલાડી મોકો આપ્યો, પર અહીંયા તો એવું પણ કાંઈ ન હતું. બબરોએ પોતાના રન બનાવી લીધા અને આગળની જ્યાં રેન્કિંગ આવશે ત્યાં નંબર 1 બનીને ફરીથી ઊભો રહેશે. પણ બાકી જો પાકિસ્તાનની પરફોર્મન્સ હતી તે બહુ ખરાબ હતી, જે હર કોઈ વિચારી લે કે એનું શું હતું. તો એકવાર જોઈ લો ત્યાં શું સ્કોર કાર્ડ છે. અને જો ફિલ્ડિંગની વાત કરીએ તો ફિલ્ડિંગમાં પણ ઘણી જગ્યા એવી ઢીલ મૂકી દી હતી કે તેમને કોઈ ગલી ક્રિકેટમાં પણ ના રમે અને તે રમી રહ્યા છે એ ODI અને वो भी ન્યૂઝીલેન્ડના એવા ખેલાડીઓ સામે જે કદાચ IPLમાં નથી રમાય એના કારણે ત્યાં છે. જો IPLમાં જો એના બેસ્ટ ખેલાડી છે, ગ્લેન ફિલિપ્સ છે, સેન્ટનર છે અને બીજા ખેલાડીઓ છે એ હોય તો એનું શું થાય? કોમેન્ટ કરીને બતાવો.